નમસ્કાર. આજની આ વાત છે ઓપરેશન સિંદૂર વિશે. આ એક એવું ઓપરેશન હતું જેણે 2025માં ભારત અને પાકિસ્તાનને લગભગ યુદ્ધના આરે લાવીને ઊભા કરી દીધા હતા. તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું અને ખરેખર થયું શું હતું. તો આ ઓપરેશન સિંદૂર હતું શું? સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને જે વિસ્તારને પાકિસ્તાન શાસિત કાશ્મીર કહેવાય છે ત્યાં કરવામાં આવેલ એક મિલિટરી એર કેમ્પેન એટલે કે હવાઈ હુમલો હતો. એકદમ ટૂંકો પણ બહુ જ ચોક્કસ નિશાન સાથે. પણ સવાલ એ છે કે આ ઓપરેશન કરવાની જરૂર જ કેમ પડી? આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એક એવી ઘટના તરફ જે આ સંઘર્ષની ચિનગારી બની. એક એવી ઘટના જેણે આખા દક્ષિણ એશિયામાં તણાવની આગ લગાડી દીધી હતી. વાત છે પહેલગામમાં થયેલા એક ભયાનક હત્યાકાંડની. અહીં શું થયું કે 27 નિર્દોષ નાગરિકોને મારી નાખવામાં આવ્યા. અને જે બાબતે આ ઘટનાને ખૂબ જ ગંભીર બનાવી દીધી એ હતી કે આ લોકોને એમના ધર્મના આધારે અલગ પાડીને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકવાદી જૂથે લીધી. ભારતે તરત જ આનો આરોપ પાકિસ્તાન પર લગાવ્યો, પણ પાકિસ્તાને હંમેશની જેમ આમાં કોઈ પણ હાથ હોવાનો સાફ ઇનકાર કરી દીધો. બસ આ ઘટના પછી તો પરિસ્થિતિ બહુ જ ઝડપથી બગડવા લાગી. પહેલગામ હત્યાકાંડ પછી ભારતે કડક પગલાં લીધા. પાકિસ્તાની રાજદ્વારીઓને દેશમાંથી કાઢી મૂક્યા અને વર્ષો જૂની સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરી દીધી. આના જવાબમાં પાકિસ્તાને પણ પોતાની તાકાત બતાવવા બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણો કર્યા અને પછી 6 મહિના રોજ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું. એટલે કે દરેક દિવસ સંઘર્ષ નજીક આવી રહ્યો હતો. હવે આ ઓપરેશનના નામ વિશે વાત કરીએ. સિંદૂર આ નામ કેમ પસંદ કરાયું? આની પાછળ એક બહુ જ ભાવનાત્મક અને સાંકેતિક કારણ છે. સિંદૂર જે વિવાહિત હિન્દુ સ્ત્રીઓ પોતાના માથામાં લગાવે છે. કહેવાય છે કે પહેલગામના હુમલાખોરોએ હિન્દુ પુરુષોની હત્યા કર્યા પછી એમની પત્નીઓને જીવતી છોડી દીધી હતી. બસ આ જ ઘટના પરથી ઓપરેશનને સિંદૂર નામ આપવામાં આવ્યું. તો ચાલો હવે સીધા ઓપરેશન પર આવીએ. ભારતે આ હુમલાનો જવાબ કેવી રીતે આપ્યો? એક્શન કેવી રીતે લેવાઈ? 6 મેની રાત ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદની અંદર અને પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં અલગ અલગ 6 જગ્યાઓ પર હુમલા કર્યા. આ કોઈ નાના મોટા હુમલા ન હતા. મુઝફ્ફરાબાદ, કોટલી અને બહાવલપુર જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. આ એક મોટો અને સાહસિક વળતો પ્રહાર હતો. આ હુમલા માટે ભારતીય વાયુસેનાના સૌથી આધુનિક એવા રાફેલ જેટ્સનો ઉપયોગ થયો હતો અને એમાં પણ સ્કાલ્પ મિસાઇલ અને AASM હેમર બોમ્બ જેવા હાઈટેક હથિયારો વાપરવામાં આવ્યા હતા. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ આખું ઓપરેશન માત્ર 23 મિનિટમાં જ પૂરું થઈ ગયું હોવાનો દાવો કરાયો. ભારતે સ્પષ્ટ કહ્યું કે અમારા હુમલા એકદમ ફોકસ્ડ, સંતુલિત હતા અને અમારો ઈરાદો સંઘર્ષ વધારવાનો બિલકુલ નથી. પણ ખરું નાટક તો હવે શરૂ થયું. ટાર્ગેટ શું હતું? આના પર ભારત અને પાકિસ્તાન બંનેએ એકદમ અલગ જ કહાની કહી. ભારતે કહ્યું કે અમે લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણો પર હુમલો કર્યો છે. તો બીજી બાજુ પાકિસ્તાને કહ્યું કે આ એક કાયરતાપૂર્ણ હુમલો હતો જેમાં એક મસ્જિદ સહિત સામાન્ય નાગરિકોના વિસ્તારોને નિશાન બનાવાયા. એક જ ઘટના પણ બે બિલકુલ વિરોધાભાસી દાવા. અને આ તસવીરો એ જ બતાવે છે. 2 દેશ અને એક જ ઘટનાના 2 અલગ અલગ ચહેરા. આ માત્ર જમીન પરનું યુદ્ધ નહોતું. આ એક માહિતી યુદ્ધ એટલે કે ઇન્ફોર્મેશન વોર પણ હતું, જ્યાં બંને પક્ષો દુનિયાને પોતાની વાત મનાવવાની કોશિશ કરી રહ્યા હતા. સારું, ભારતના આ હુમલા પછી પાકિસ્તાન ચૂપ બેસે એવું તો હતું જ નહીં. એમનો જવાબ પણ તરત જ આવ્યો. એમણે કહ્યું કે બદલો લેવામાં આવશે અને એ પણ અમારા સમયે અને અમારી જગ્યાએ. આ જાહેરાત પછી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન શહેબાઝ શરીફે તો આને સીધું યુદ્ધનું કૃત્ય જ ગણાવી દીધું. આ એક બહુ મોટું નિવેદન હતું જે સ્પષ્ટ કરતું હતું કે પાકિસ્તાન આને હળવાશમાં લેવાનું નથી અને જવાબ આપવા માટે તૈયાર છે. અને પછી 7મીના રોજ પાકિસ્તાને વળતા હુમલા કર્યા. આ પછી તો કાશ્મીરના આકાશમાં શું થયું એના પર દાવા પ્રતિદાવાનો દોર શરૂ થઈ ગયો. પાકિસ્તાને દાવો કર્યો કે એમણે ભારતના 5 ફાઇટર જેટ અને કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. તો સામે ભારતે કહ્યું કે એમનું કોઈ વિમાન નથી તૂટ્યું, બલકે એમણે પાકિસ્તાનનું એક JF-17 ફાઇટર જેટ તોડી પાડ્યું છે.
કોણ સાચું બોલી રહ્યું હતું એ કહેવું મુશ્કેલ હતું. આ બધો સંઘર્ષ લગભગ 4 દિવસ ચાલ્યો અને આટલા ઓછા સમયમાં પણ એની માનવીય અને આર્થિક કિંમત ઘણી મોટી હતી. ચાલો જોઈએ કે એના પરિણામો શું આવ્યા. પાકિસ્તાની અધિકારીઓના કહેવા પ્રમાણે ભારતના જે શરૂઆતના હુમલા થયા એમાં 26 પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. તો બીજી તરફ ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી જે ગોળીબાર થયો એમાં 3 ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ નુકસાન માત્ર જાનહાનિનું નહોતું, એની અસર બહુ વ્યાપક હતી. કરાચી અને લાહોર જેવા મોટા શહેરોનું હવાઈ ક્ષેત્ર 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું. લુફ્તાન્સા અને ટર્કિશ એરલાઇન્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પોતાની ફ્લાઇટ્સ રદ કરી અથવા તો રૂટ બદલી નાખ્યા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્કૂલ કોલેજો બંધ રાખવી પડી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોતાનો યુરોપનો પ્રવાસ રદ કરવો પડ્યો. એટલે કે આની અસર ચારે બાજુ દેખાઈ રહી હતી. હવે જ્યારે 2 પરમાણુ શક્તિ ધરાવતા દેશો આમને સામને હોય તો આખી દુનિયાની નજર એમના પર જ હોય. અને એવું જ થયું. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર તરત જ એક્શનમાં આવ્યો. એમના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી. એમણે સ્પષ્ટ કહ્યું કે દુનિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ સહન કરી શકે એમ નથી. વાત એકદમ સાચી હતી, કારણ કે સ્થિતિ ગમે ત્યારે હાથમાંથી નીકળી શકે એમ હતી. દુનિયાના મોટા દેશોના પણ અલગ અલગ મત હતા. અમેરિકાએ ભારતના આત્મરક્ષણના અધિકારને સમર્થન આપ્યું, તો બીજી બાજુ ચીને ભારતના હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિ રાખવા કહ્યું. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 2 અલગ અલગ જૂથો દેખાઈ રહ્યા હતા. જો કે મોટાભાગના દેશો જેમ કે યુકે, રશિયા અને જર્મની આ બધાનો એક જ સૂર હતો. બધાએ કહ્યું કે આ તણાવને તાત્કાલિક ઓછો કરો અને વાતચીતના ટેબલ પર પાછા ફરો. કોઈ મોટું યુદ્ધ નહોતું ઈચ્છતું. અને આખરે 4 દિવસના ભારે તણાવ પછી આ સક્રિય સંઘર્ષનો અંત આવ્યો. એક અશાંત યુદ્ધ વિરામ થયો. પણ શું આ ખરેખર શાંતિ હતી? આંતરરાષ્ટ્રીય દબાણ તો હતું જ, પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બહુ સ્પષ્ટ વાત કહી. એમણે કહ્યું કે આ યુદ્ધ વિરામ કોઈ બહારના દબાણ કે કોઈની મધ્યસ્થીથી નથી થયું. આ પાકિસ્તાનની ઔપચારિક વિનંતી પર લેવાયેલો નિર્ણય હતો. આ નિવેદન દ્વારા ભારતે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આ નિર્ણયમાં એમનો હાથ ઉપર હતો. તો આ ઓપરેશન અને તેના પછી થયેલો યુદ્ધ વિરામ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને છોડી દે છે. જ્યારે 2 દેશો વચ્ચે આટલો ઊંડો સંઘર્ષ હોય ત્યારે એક કામચલાઉ યુદ્ધ વિરામને કાયમી શાંતિમાં બદલવા માટે શું કરવું જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ હજુ પણ શોધાઈ રહ્યો છે.